ચૂંટણી પહેલા ડાંગ જિલ્લામાં ભાજપને ઝટકો। સુબીર તાલુકામાંથી 30 જેટલા ભાજપ આગેવાનોએ પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે। અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલયમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ખેસ પહેરી ઘર વાપસી કરી છે। પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતની આગેવાનીમાં ભાજપ છોડીને કોંગ્રેસ પાર્ટીમાં કરી છે ઘર વાપસી। જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ડાંગ ભાજપને મોટો ઝટકો। સુબીર તાલુકાના સુબીર જિલ્લા બેઠકના અને સમગ્ર તાલુકાના એમાં તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા બેઠકના સદસ્યશ્રીઓ, તાલુકા સદસ્યશ્રીઓ, માજી સદસ્યશ્રીઓ, સાથે સાથે સરપંચશ્રીઓ ઘણી મોટી સંખ્યામાં આજે જોડાયા છે। આપણે જોઈ શકીએ છીએ ભય, ભ્રષ્ટાચાર અને ભ્રમ ફેલાવનારી આ ભાજપ સરકાર સાથે આ તમામે છેડો ફાડ્યો છે અને ફરીથી ઘર વાપસી કરી છે। વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ 2025 અંતર્ગત પોરબંદરમાં આયોજિત જિલ્લા સ્તરીય કાર્યક્રમનું આયોજન કરાયું। કાર્યક્રમના પ્રથમ દિવસે કુલ 60 કરોડના MOU સાઇન કરવામાં આવ્યા, જેમાં રાજ શાખા હોટલ એન્ડ રિસોર્ટ દ્વારા 40 કરોડ, MSD એક્સપોર્ટ દ્વારા 20 કરોડના MOU કરાયા હતા। આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ફૂડ કોન્ક્લેવ, બ્લુ ઇકોનોમી અને એગ્રી પ્રોસેસિંગ જેવા મહત્વના વિષયો પર સેમિનારોનું પણ આયોજન કરાયું છે। ઉપરાંત આ પ્રસંગે લખપતિ દીદી, ડ્રોન દીદી જેવી વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। પોરબંદરમાં ખાસ કરીને હોસ્પિટાલિટી બિઝનેસ છે એના MOU થયા, ફિશરીઝને લગતા MOU થયા અને બીજા જે સ્ટાર્ટઅપ છે એના માટેના પણ MOU થયા છે। શરૂઆત થઈ છે। મને આશા છે કે આવનારા દિવસોમાં પોરબંદરના યુવાનો છે જેમ સાહસ કરીને વિદેશ જવાની અંદર ખૂબ મહેનત કરે છે, એવી જ મહેનત અહીંયા એનાથી વધારે કમાણી મેળવવા માટે કરશે અને અહીંયા પણ આપણે ઇકોસિસ્ટમ બનાવી શકીશું। તો વિવિધ વિષયો પર આજે આયોજન કરવામાં આવ્યું હતું। હવે પોરબંદરને પણ વધુ રીતે નોકરીઓ મળતી રહે, પોરબંદરના લોકોને વધુ ફાયદો થતો રહે તે પ્રમાણેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। પર્યટન સ્થળ તરીકે પણ વધુ વિકસાવવામાં આવે તે માટેના પણ પ્રયાસ કરવામાં આવતા હોય તેવી રીતના MOU કરવામાં આવ્યા છે। ખુદ અર્જુનભાઈ મોઢવાડિયા તેમાં ઉપસ્થિત રહ્યા હતા। 60 કરોડના MOU સાઇન કરવાથી પોરબંદરને કઈ રીતે ફાયદો મળી શકે છે તેનું પણ આ સેમિનારની અંદર આયોજનમાં મહત્વના મુદ્દા તરીકે ધ્યાન રાખવામાં આવ્યું હતું। તો વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું આ આયોજન સફળતાપૂર્વક રહ્યું હોવાની પણ વાત તેમના તરફથી કરવામાં આવી છે। 40 કરોડની એક રિસોર્ટનો MOU થયો છે કે જે તમામ લોકો ત્યાં આગળ આવે છે તો તેઓને તેનો લાભ મળી શકે। પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે ઐતિહાસિક મહત્વ ધરાવતી પરિક્રમા યાત્રાનો પ્રારંભ થયો છે। 44 કિલોમીટરની આ પવિત્ર પરિક્રમા યાત્રાનો વાઘેશ્વરી માતાજીના મંદિરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પદયાત્રામાં પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણી સહિત ગુજરાતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ જોડાયા। પાવાગઢના રાજવીઓના સમયથી ચાલી આવતી આ પરંપરાગત યાત્રા વિવિધ ધાર્મિક સ્થાનો પર થઈને પાવાગઢ ડુંગર પર સ્થિત નિજ મંદિર ખાતે સંપન્ન થશે। પચીસ ડિસેમ્બરે આવી રહેલા ક્રિસમસના તહેવારને લઈને સુરત જિલ્લાના હિન્દુ સંગઠનો સક્રિય બન્યા છે। સુરત જિલ્લા હિન્દુ સંગઠન દ્વારા શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોને ચેતવણી આપવામાં આવશે। હિન્દુ સંગઠનોનું કહેવું છે કે જો કોઈ પણ સ્કૂલ કે કોલેજમાં ક્રિસમસ પર્વની ઉજવણી કરવામાં આવશે તો તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે। સુરત જિલ્લા હિન્દુ યુવા સંગઠનના આગેવાન જય પટેલે વિવાદિત નિવેદન આપ્યું છે। તેમણે શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોને અપીલ કરી છે કે બાળકોને સાન્તાક્લોઝ વેશમાં નહીં પરંતુ મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન પુરુષોની વેશભૂષા ધારણ કરાવવામાં આવે। જે શાળામાં કોઈ ખ્રિસ્તી ધર્મના વિદ્યાર્થીઓ જ નથી ત્યાં ક્રિસમસની ઉજવણી કરવાનો કોઈ અર્થ જ નથી। ક્રિસમસ આવી રહી છે, આ તહેવાર સમયે જો સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોઈ બી સ્કૂલોમાં કે અન્ય કોઈ જગ્યાએ આ ક્રિશ્ચિયનો તહેવાર ઉજવવામાં આવશે, બાળકોને સાન્તાક્લોઝ બનાવીને બોલાવવામાં આવશે તો સમસ્ત હિન્દુ સમાજ દ્વારા અને હિન્દુ સંગઠનો દ્વારા એમનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે। કારણ કે સાન્તાક્લોઝ જેનું કોઈ વજૂદ જ નથી। એક એડવર્ટાઇઝમેન્ટ માટે 1930માં ભારતમાં આવેલો સાન્તાક્લોઝ જેનો ઇતિહાસ કોઈને ખબર નથી અને વાત સાન્તાક્લોઝ સુધી સીમિત હોત ને તો વાંધો નહોતો, પણ ત્યારબાદ આ વાતને ધર્માંતરણમાં રૂપાંતર કરવામાં આવે છે, એટલા માટે આનો વિરોધ છે। ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 જંગ જામશે। સાંજે સિરીઝનો અંતિમ મુકાબલો યોજાવાનો છે। ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો છે। મોટી સંખ્યામાં લોકો દેશ વિદેશથી પણ આવી રહ્યા છે આ મેચનો મુકાબલો જોવા માટે। ફૂલ પેક
સ્ટેડિયમ જોવા મળે તેવી શક્યતાઓ છે, કારણ કે મોટાભાગની ટિકિટો જે છે તે વેચાઈ ગઈ હોવાની જાણકારી મળી રહી છે અને સીધા દ્રશ્યો અમે આપને નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ હાલમાં જે લોકો છે તે આવવાની શરૂઆત થઈ ગઈ છે. ટ્રાફિક વ્યવસ્થા ન ખોરંભાય તે માટે પહેલેથી જ પોલીસ તરફથી પણ સુનિયોજિત આયોજન કરી દેવામાં આવ્યું છે. સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. અલગ અલગ વિસ્તારમાં ફેક મેલ જે આવ્યા હતા 2 દિવસથી છેલ્લા, તેને લઈને પણ પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે આગળ વધી મળી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પાસેથી મેળવીશું. ઋત્વિજ, છેલ્લી મેચ છે, ડિસાઇડર છે અને તેને લઈને કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલમાં લોકોની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં? સિદ્ધાર્થ, આખરી મેચ છે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે જે T20 સિરીઝ હતી તેની, અને આ જે આખરી મુકાબલો છે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાનો છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે ક્રિકેટ ચાહકો છે તેઓનો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે. મોટી સંખ્યામાં લોકો છે તે અહીં આવી પહોંચ્યા છે અને અત્યારથી સ્ટેડિયમમાં તેઓને એન્ટ્રી આપવામાં આવી રહી છે. આપણી સાથે કેટલાક ક્રિકેટ ચાહકો છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, માહોલ કેવા પ્રકારનો જોવા મળી રહ્યો છે? મારો માહોલ એકદમ ખૂબ ગરમાઈ ગયો છે અને ખૂબ સરસ. અમદાવાદ મોટેરા સ્ટેડિયમમાં લોકલ બોય હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ લોકલ બોય ખૂબ સરસ રીતે પ્રદર્શન કરી રહ્યા છે અને ચેમ્પિયન્સ વિનર ટીમ ઇન્ડિયા ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે અને ક્લીન સ્વીપ સાથે 3-1થી વિજય થશે. એ સાથે ખૂબ સરસ મજાનો માહોલ અને ખૂબ સરસ મજાનું એટમોસ્ફિયર આજે આપણને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળી રહ્યું છે. શું કહેશો, આપને કયા પ્લેયર પાસે કેવી અપેક્ષા છે? આજે શુભમન ગિલનો દિવસ છે, કેમ કે આજે તો 100થી વધારે મારવાનો જ છે. આ ફેવરેટ સ્ટેડિયમ છે શુભમન ગિલનો, તો અમે બેટ કર્યા જ છે કે આજે 100+ તો મારવાનો જ છે. આપ જોઈ શકો છો અહીં લોકોનો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. મહિલાઓ છે, યુવતીઓ છે, તે પણ અહીં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધે તે માટે અહીં તેઓ પહોંચ્યા છે. શું કહેશો આપ, ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધે તે માટે કયા પ્રકારનો અહીંયા માહોલ જોવા મળી રહ્યો છે? અહીંયા ખૂબ જ સરસ માહોલ છે, એક્સાઇટમેન્ટ છે અને આટલું સરસ ભવ્ય સ્ટેડિયમ છે. અમે આ મેચ જોવા માટે ખાસ કેનેડાથી આવ્યા છે અને અમદાવાદ શહેરમાં આટલા વર્ષોથી પહેલાં રહેતા હતા, એટલે અમને આ મોકો મળ્યો છે, એટલે અમે બહુ નસીબદાર સમજીએ છીએ. અને શુભમ ગિલ મારો ફેવરેટ પ્લેયર છે, એટલે આઈ એમ એક્સાઇટેડ ટુ લુક ફોરવર્ડ કે આજે સારું રમે અને અમે એ ભારત દેશ આપણો જીતે. કેનેડાથી તમે આવ્યા છો, કેટલા લોકો અહીંયા કેનેડાથી મેચ જોવા માટે આવ્યા છો અને ખાસ કરીને વાત કરીએ તો કયા પ્રકારનો માહોલ છે સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારની અંદર આપે જોયો? ના, આજે અમે ત્રણ લોકો કેનેડાથી આવ્યા છે મેચ જોવા માટે. અહીંયા ડેફિનેટલી બધા જ જાણે છે કે વર્લ્ડનું બિગેસ્ટ સ્ટેડિયમ છે, બેસ્ટ એમ્યુનિટીઝ છે. ઓસ્ટ્રેલિયાને આપણે જેનું બેસ્ટ સ્ટેડિયમ હતું MCGને પાછળ પાડી દીધું છે આપણા નરેન્દ્ર મોદી સ્ટેડિયમે આજે. અને તંત્ર ડેફિનેટલી બહુ જ સરસ છે. અમે લોકો આવ્યા તો અમને પાર્કિંગનો કોઈ પ્રોબ્લેમ નથી થયો. પાર્કિંગ ઘણું વ્યવસ્થિત બધું હતું. અહીંયા અંદર જવાની બી અરેન્જમેન્ટ સારી છે. અહીંયા અમને પહેલેથી મેસેજીસ મળી ગયા છે કે સિક્યોરિટી બી બહુ વ્યવસ્થિત છે, શું લઈ જવાનું શું નહીં લઈ જવાનું. ઘણું સારું સપોર્ટિવ એન્વાયરમેન્ટ છે અને ફૂલ ઓફ એનર્જી. બધે બ્લુ ટી-શર્ટ દેખાઈ રહ્યું છે અત્યારે, એટલે ખૂબ મજા છે અમને. જોઈ શકો છો ચારે બાજુ લોકોનો જે ઉત્સાહ છે એ સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે. દેશભરમાંથી લોકો મેચ જોવા માટે આવ્યા છે અને અત્યારથી જ સ્ટેડિયમમાં પ્રવેશ છે તે આપવાની શરૂઆત કરી દીધી છે. સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સઘન ચેકિંગ કર્યા બાદ જ લોકોને સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વાત કરીએ તો ટ્રાફિક વ્યવસ્થા, કારણ કે મોટી સંખ્યામાં જ્યારે વાહનો આવવાની શક્યતા હોય ત્યારે ટ્રાફિકને લઈને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ટ્રાફિક પોલીસ જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને પાર્કિંગની વિશેષ વ્યવસ્થા છે તે આસપાસના નજીકના વિસ્તારોની અંદર જે ખાલી પ્લોટો છે ત્યાં કરવામાં આવી છે, જેથી કરીને કોઈપણ વ્યક્તિ સ્ટેડિયમની નજીક પાર્ક કરીને સ્ટેડિયમ સુધી પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. જી આભાર ઋત્વિજ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં સ્ટેડિયમની બહારનો આ માહોલ, ટૂંક સમયમાં મેચની થશે શરૂઆત.